જામનગરમાં ગત 29 ડિસેમ્બરે મનપાના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજી પર હુમલો થયો હતો, જેમાં પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જે પછી બંને પક્ષે જંગ છેડાયો હોય એવી સ્થિતિ પ્રવર્તી રહી હતી અને ગત 22 માર્ચે વસઈ પાસે અસલમ ખિલજીના ભત્રીજા સહિતના લોકો પર ફાયરિંગ તથા હુમલો કરવામાં આવતા શહેરમાં ખુલ્લેઆમ ગેંગવોર ચાલુ હોવાનું અને મિર્ઝાપુર જેવી હાલત હોવાનું ચિત્ર ઉપસતા આખરે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે અસલમ ખિલજી તથા તેના 17 સાગરીત વિરુદ્ધ તેમજ અલ્તાફ ખફી અને તેના 10 સાગરીત વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને ગેંગના કુલ 29 આરોપી પૈકીના 22 આરોપી ઝડપાઈ ગયા છે. બાકીના આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ સમગ્ર કાર્યવાહી અંગે મીડિયાને માહિતી આપી હતી. આજરોજ જામનગર જિલ્લામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર ગુજસીટોકની કલમ 312, 32, 34 અને 35 મુજબ નોંધવામાં આવેલી છે. આ બે એફઆઈઆર જામનગર જિલ્લામાં બે ટોલકીઓ જે અસલમ કરીમ ખિલજીની ટોલકી અને એના 18 સાગરીતો અને બીજી એફઆઈઆર અલ્તાફ ગફાર ખફી અને એની ટોલકીના 11 માણસો વિરુદ્ધ ગુજસીટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે. આ બે ગેંગ ટોલકીઓ વિરુદ્ધની ગુનાહિત ઇતિહાસ બાબત હું આપ લોકોને જણાવવા માંગુ છું કે અસલમની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે. અલ્તાફ અને એની ટોલકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે. ગંભીર ગુનાઓની હિસ્ટ્રી જેમાં ખૂનની કોશિશ, બલાત્કાર, આર્મ્સ એક્ટ, લેન્ડ ગ્રેબિંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરિંગ, એટ્રોસિટી, ઘરફોડ, પ્રોહિબિશન, નાર્કોટિક્સ અને એવા ગુનાઓની હિસ્ટ્રીવાળી ટોલકી જે છેલ્લા 3 મહિનામાં પણ એ લોકો એકબીજા ઉપર અને સામાન્ય નાગરિકો ઉપર 307ના ગુનાઓ અને સિક્કા પોલીસ સ્ટેશનમાં 1 અઠવાડિયા પહેલા ફાયરિંગ અને 307ના ગુનાઓ જો દાખલ થયા છે. એ પ્રકારની હિસ્ટ્રીને જે બે ટોલકી વિરુદ્ધ છે એના વિરુદ્ધ એના ગુનાઓને ધ્યાનમાં રાખતા અને એના જો ગેંગ મેમ્બર્સ છે એના વિરુદ્ધ અમે એક બે ફરિયાદ સિટી એ ડિવિઝનમાં આજે નોંધવામાં આવેલી છે. એના પછી અસલમ ખિલજી અને એને 18 સાગરીતોમાંથી અત્યારે અમે 13 આરોપીઓની ધરપકડ કરેલી છે. 5 આરોપીની ધરપકડ કરવાની બાકી છે. અલ્તાફ ગફાર ખફીની 11 લોકોની જે ટોલકી વિરુદ્ધ અમે ગુના દાખલ કર્યું છે એમાંથી 8 આરોપીઓ અત્યારે જેલમાં છે જે ફાયરિંગ અને 307ના ગુનામાં આરોપી છે. અને સાથ એક આરોપીને અમે આજે અરેસ્ટ કર્યું છે અને 2 બાકી છે. સાથે સાથ આ તપાસ દરમિયાન તપાસ ડીવાયએસપી સિટી જયવીર ઝાલા દ્વારા કરવામાં આવશે. આ તપાસમાં અન્ય કોઈ ગેંગ મેમ્બર, અન્ય કોઈ માણસ એની મદદ સગવડ કરતા આપતા હોય એની પણ અમે એની ધરપકડ કરશું. સાથે સાથ એ લોકોએ જે પણ ગેરકાયદેસર મિલકત પોતાની એ ગુનાહિત ઇતિહાસથી અને પ્રવૃત્તિઓથી જે વસાવી છે એની પણ અમે તપાસ કરવામાં આવશે અમારી દ્વારા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.